રાજકોટ મહાનગરપાલિકાની પ્રોજેક્ટ શાખામાંથી સિનિયર કોમ્યુનિટી ઓર્ગેનાઇઝર દીપ્તિ આગરિયા છેલ્લા 27 વર્ષથી પ્રોજેક્ટ બ્રાન્ચમાં સેવા બજાવું છું. 2019માં માનનીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા PM સ્વનિધિ યોજના કે જે ફેરી પ્રકારનો અથવા નાના પાયે જે વ્યવસાય કરતા હોય એ લાભાર્થીઓ માટે પ્રથમ લોન ₹10,000, બીજી લોન 20,000 અને ત્રીજી લોન છે એ 50,000ની માનનીય ભારત સરકાર શ્રી દ્વારા જાહેર કરવામાં આવેલ હતી. આ યોજનાનો લાભ જે છૂટાછવાયા ફેરી પ્રકારનો વ્યવસાય કરતા હોય, ઘરે બેઠા કોઈ બહેનો નાનો મોટો વ્યવસાય કરતા હોય, ભાઈઓ વ્યવસાય કરતા હોય, એ લોકોની રોજગારીમાં વધારો થાય અને ખાસ કરીને કોવિડમાં લગભગ બધા ઘરોમાં કોવિડની પરિસ્થિતિમાં રોજગારી ખૂબ નબળી પડી ગઈ હતી. ત્યારે સરકારશ્રી દ્વારા જે આ યોજના જાહેર કરવામાં આવી છે, આ યોજનામાં અત્યાર સુધીમાં જે 10,000ની લોન છે એ તાજેતરમાં ઓક્ટોબરમાં છે તો એ 15,000 જાહેર કરી, 20,000ની લોન છે એ 25,000 જાહેર કરી અને 50,000ની લોન ત્રીજો તબક્કો એ એઝ ઇટ ઇઝ સરકારશ્રી દ્વારા આપવામાં આવે છે. શરૂઆતમાં જ્યારે આ યોજના હતી તો એનું ટોટલી ઓનલાઈન એપ્લિકેશન કરવામાં આવતી હતી. એટલે ઓનલાઈન એપ્લિકેશનમાં શું થતું કે ફેરિયાઓ વારંવાર મોબાઈલ નંબર ચેન્જ કરતા હોય, એમની પાસે બેંક એકાઉન્ટ ન હોય, ત્યારે સરકારશ્રીનું એક આ એટલું મહત્ત્વનું પગલું હતું કે ફેરિયાઓને બેંકમાં પ્રથમ પગથિયું ચડાવ્યું. એમ કહીએ તો 10,000 રૂપિયાની લોન મળી, ત્યારે કદાચ 10,000ની લોનમાં એમને થોડી તકલીફ પડી, પૂરતા ડોક્યુમેન્ટ ન હોય, આધાર કાર્ડમાં વારંવાર નંબર બદલતા હોય, એના હિસાબે આ મુશ્કેલી ઊભી થતી હતી. હવે પછી ફેરિયાઓને પણ ખ્યાલ છે કે આધાર કાર્ડ, બેંક પાસબુક અને આધાર કાર્ડની સાથે OTP બેઝ જે સંલગ્ન મોબાઈલ હોય એમાં OTP આવે છે. એટલે એ લોકો પણ જાગૃત થઈ ગયા છે. વારંવાર જે ફોન નંબર ચેન્જ થતા હતા એ નથી થતા. અને આ 10,000ની લોન છે એ લગભગ 35,000 જેટલા ફેરિયાઓને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મળી છે. ત્યાર પછી જે નિયમિત પહેલી લોન ભરે છે એમાં સરકારશ્રીનો એક એવી પણ ગાઈડલાઈન છે કે પહેલી લોનમાં એમનો સિબિલ પણ નથી જોવાનો, એનું NPA એકાઉન્ટ પણ નથી જોવાનું. એમના અપલિફમેન્ટ માટે પહેલી લોન છે એ આપણે ફેરિયાઓને આપવાની છે એવી સરકારનો GR છે અને બેન્કો તરફથી પણ હકારાત્મક સહયોગ મળે છે. પણ પછી જો પ્રથમ લોન છે એમાં કોઈ ચૂકી જવાય તો સેકન્ડ લોન ના મળે. એટલા માટે ફેરિયાઓને પણ અમે વારંવાર વિનંતી કરતા હોય છીએ કે પહેલી લોન તમે લીધી છે એ નિયમિત ભરજો તો બીજી લોન મળશે. બીજી લોન છે એ 25,000ની મળે છે અને ત્યાર પછી 18 મહિનામાં એ પૂરી કરશે એટલે ત્રીજી લોન છે એ 50,000ની મળશે. એનાથી ઉપર જોઈ અને અત્યારે પ્રથમ લોન છે એ 35,000 ફેરિયાને મળી, સેકન્ડ લોન છે એ 14,600 જેટલા ફેરિયાઓને મળી ગઈ છે અને ત્રીજી લોન છે એ 4,700 સમથિંગ ફેરિયાઓને મળી ગઈ છે. અને ત્યાર પછી હમણાં જે તાજેતરમાં 15,000, 25,000 ને 50,000 કરી, એની સાથે સાથે ભારત સરકાર શ્રી દ્વારા ક્રેડિટ કાર્ડની સુવિધા પણ ફેરિયાઓ માટે ઉપલબ્ધ કરાવી. એમાં આપણે 550 જેટલા રજીસ્ટર થઈ ગયા છે, 171 છે એનું સબમિશન થઈ ગયું છે અને 129 જેટલા જે ફેરિયાઓ છે એને ક્રેડિટ કાર્ડ છે ઇસ્યુ પણ થઈ ગયું છે. આ માટે માત્ર ફેરિયાઓ બેંકમાં જાય અને એમની લોન મંજૂર થાય એ પૂરતું પ્રોજેક્ટ શાખા સીમિત નથી રહેતી. દર અઠવાડિયે માનનીય કમિશનર સાહેબના માર્ગદર્શનમાં નાયબ કમિશનર સાહેબ છે, સહાયક કમિશનર સર છે, એ બેંકોના જે અગ્રીમ બેંકો હોય એમના એજીએમ હોય એમની સાથે મિટિંગો પણ કરતી હોય અને બેંકોને પણ આ નાના માણસો છે એના માટે પોઝિટિવ લઈ અને એમને ઓછા ધક્કાએ ઝડપથી લોન મળે એ માટે રાજકોટ મહાનગરપાલિકા અને બેંક પ્રયત્ન કરતી હોય છે. આની પ્રોસેસમાં એવું છે કે આધાર કાર્ડ જે મોબાઈલ નંબર લિંક હોય એની સાથે એ મોબાઈલ સાથે લાવવો જરૂરી છે, કારણ કે OTP બેઝ છે. અને જે નેશનલાઇઝ બેંક છે, મોટાભાગની જે સરકારી બેંકો છે એમાં ખાતું હોવું જરૂરી છે. એ ખાતાની પાસબુક, આધાર કાર્ડ અને મોબાઈલ, આ 3 વસ્તુથી આપણે લોન એમની કરી શકીએ છીએ. પછી પ્રથમ લોન મંજૂર થઈ ગયા પછી સરકારે આગળ પણ વિચાર કર્યો છે કે એમના પરિવારને સોશિયલ સિક્યુરિટી પ્રદાન કરવા માટે જે 8 સોશિયલ સિક્યુરિટીની સ્કીમ છે એ સ્કીમનો પણ એમને લાભ મળવો જોઈએ. તો એમાં બેંકની જે સ્કીમો છે, જનધન યોજનામાં ખાતું નથી એના પરિવારનું, તો એનું પ્રોફાઇલિંગ થાય ત્યારે ઓટોમેટિક એમના ખાતું ખોલાવવા માટે નોડલ એજન્સી તરીકે બેંકને ફોરવર્ડ થઈ જાય ઓનલાઈન એપ્લિકેશન. એવી રીતે બીમા સુરક્ષા છે જે 20 રૂપિયાની નજીવી રકમમાં 2 લાખ રૂપિયા સુધીનો આકસ્મિક વીમો મળે છે, એનો બેનિફિટ પણ એના ફેમિલીને મળે એના માટે પણ આ પ્રોફાઇલિંગમાં એડ કરવામાં આવે છે. એવી રીતે જીવન જ્યોતિ વીમા યોજના છે જે લાઈફ ઇન્સ્યોરન્સ છે એનું કવરેજ પણ મળે ફેરિયાઓને અને એ સુરક્ષિત થાય એ માટે પ્રયત્ન કરવામાં આવે છે. એવી રીતે જિલ્લા પુરવઠાની જે યોજના છે વન નેશન વન રાશન, તો એમાં પણ જો એ બહારથી કોઈ ફેરિયો આવ્યો છે તો એમને સુનિશ્ચિતતા મળે
કે વન નેશન રેશન હેઠળ એમની આ યોજનાનો પણ લાભ મળે. બાંધકામ કન્સ્ટ્રક્શન વર્કર છે તો એમને લગતી જ યોજના છે, એમનો પણ બેનિફિટ મળે. એટલે નોડલ એજન્સી તરીકે લેબર વિભાગ હોય, પુરવઠા વિભાગ હોય, બેંક હોય, કે પછી સગર્ભા બેન હોય કોઈ એના ફેમિલીમાં, તો એમને જનની સુરક્ષા છે, માતૃવંદના યોજનાનો લાભ મળે. એટલા માટે એ પોર્ટલ ઉપર જ એમનું પ્રોફાઇલિંગ થાય અને પછી જે તે નોડલ એજન્સી છે એ એમને બેનિફિટ, એની યોગ્યતા ચકાસી અને એમને બેનિફિટ આપતી હોય છે. એક પ્રધાનમંત્રી માનધન યોજના છે કે 60 વર્ષ પછી જે સુરક્ષિત પેન્શન મળે, એના માટે પણ આ સ્કીમમાં સમાવેશ થાય છે. એટલે આ તકે અમારી તો ફેરિયાઓને એક જ વિનંતી છે કે આપની આસપાસમાં અથવા તો કોઈ માર્કેટમાં, જાહેર રસ્તા ઉપર કે ઘરે બેસીને કોઈ પણ નાના મોટા પ્રકારનો વ્યવસાય કરે છે તો એ લોકો અચૂકપણે રાજકોટ મહાનગરપાલિકા બસ સ્ટેન્ડની બાજુમાં અમારી સેન્ટ્રલ ઝોન કચેરી આવી છે, ત્યાં પ્રોજેક્ટ શાખા NULM સેલ ખાતે સંપર્ક કરશો. આપ ખાલી આધાર કાર્ડ, આપની જે બેંક પાસબુક છે એ અને આધાર કાર્ડ સાથે જે સંલગ્ન મોબાઈલ નંબર છે એટલી વસ્તુ લઈને આવશો. અમને ખબર છે કે કદાચ ફેરિયાઓમાં શિક્ષણનું પ્રમાણ ઓછું હોય, પણ અહીંયા અમારો સ્ટાફ છે એને પ્રોપર ગાઈડ કરી અને એમને આ યોજનાનો લાભ આપવા માટે ચોક્કસ પ્રયત્ન કરશે. જે નાના ફેરી પ્રકારનો વ્યવસાય કરતા હોય એવા કોઈ પણ ફેરિયાઓ, એવું નથી કે ફેમિલીમાંથી એક જ વ્યક્તિને બેનિફિટ મળે, એકથી વધારે વ્યક્તિ પણ આ સ્કીમ છે એનો લાભ લઈ શકે છે. વ્યાજદર 7% વ્યાજદર છે. 7% ઉપરનું જે વ્યાજ છે એ સબસિડી સ્વરૂપે મળે છે. પછી બીજું એ છે કે એ વધુને વધુ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરે, સાથે સાથે લોન અરજી થાય ને ત્યારે ફોનપે છે, પેટીએમ છે, એના એગ્રીગેટર પણ અમે સાથે રાખીએ છીએ અને તરત એમનો QR કોડ જનરેટ થઈ જાય, એના પેની ડ્રોપ ટ્રાન્ઝેક્શન થઈ જાય અને એમને સમજાવે કે કેવી રીતે તમારે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરવાના છે. તો મહિનામાં 20 ટ્રાન્ઝેક્શન કરે તો વર્ષના અંતે 100 રૂપિયા કેશબેક પણ મળે છે આ સ્કીમમાં. તો આમ જોઈએ તો વગર વ્યાજ જેવું થાય. જો ઓનલાઈન ટ્રાન્ઝેક્શનનો પણ એ વધુને વધુ ઉપયોગ કરે તો એ લોકો માટે આ સ્કીમ ખૂબ સારી છે. એટલે આમ જોઈએ ને તો 25,000 18 માસમાં પૂરી કરવાની છે. સરકારે ડિઝાઇન બનાવેલી છે કે પ્રથમ લોન છે એ 12 માસમાં પૂરી કરવાની, બીજી લોન છે એ 18 માસમાં અને ત્રીજી લોન છે એ 36 માસમાં પૂરી કરવાની. અને 7% વ્યાજ છે એણે ભરવાનું છે. ઉપરનું જે બેંકનું વ્યાજ છે 12%, 13%, જે નેશનલાઇઝ બેંકના ધોરણ મુજબ, રિઝર્વ બેંકની ગાઈડલાઇન મુજબ જે પણ વ્યાજ હોય એ વ્યાજદર તો બેંક નિશ્ચિત કરે છે. એટલે ઉપરનું વ્યાજ છે એના માટે વધારે ને વધારે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરશે તો વર્ષના અંતે 1600 કેશબેક પણ મળે છે. એટલે આમ વ્યાજ નહીવત ભરવું પડે અથવા તો ના પણ ભરવું પડે એવું, એટલા ફેરિયાઓ માટે તો ખૂબ સારી યોજના છે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.